હા તો ભાઈ સવારે ઉઠવામાં મોડું થઈ ગયું, તમે જોઈ લો ઘડિયાળમાં કેટલા વાગી ગયા છે। ત્યારબાદ પછી આપણે કચર કરતાં બ્રશ કરી લીધું। ત્યારબાદ નાહી ધોઈને સરસ મજાના ફ્રૂટ કાપીને એની પર મસાલો નાખીને તૈયાર કરી દીધું। ભાઈ આપણે એક એક ટુકડો કરી ફ્રૂટ ખાતા ને ભાઈ એટલું રિફ્રેશિંગ હતું કે ના પૂછો વાત, મજા આવી ગઈ। ત્યારબાદ ભાઈ આજ તો બહારગામ જવાનું હતું એટલે આપણે જાતે શૂઝને પોલિશ કરવા બેસી ગયા। જેવા બહારગામથી આવ્યા તો ભાઈ એટલી ગરમી કે ન પૂછો વાત, ભયંકર। ભાઈ આપણે શેકાઈ ગયા હતા અને ઘરે પછી ડિસ્પોઝેબલ ગ્લાસની અંદર આઈસ ક્યુબ લઈને અંદર મસાલો નાખ્યો અને ઉપરથી રેડી દીધી આપણે ભાઈ સરસ મજાની છાશ। અને છાશ બી આપણે ઘૂંટડે પીધીને ભાઈ હા આપણી આત્મા તૃપ્ત થઈ ગઈ, બહુ મજા આવી ગઈ। ત્યારબાદ બી આપણે એસી ચાલુ કરી દીધું। તમને જણાવી દઉં કે આ વખતે મેં નવું એસી લીધું છે અને ત્યારબાદ બી આપણે પલંગમાં પડી ગયા, આડા ભાઈ ઊંઘ ના આવી એટલે પછી આપણે પડખા ફરવા પડ્યા એટલે ઊંઘ આવી ગઈ। ત્યારબાદ સાંજે ઉઠીને ભાઈ આપણે સરસ મજાની ઘૂંટડે ચા પી લીધી। રાત્રે જમ્યા પછી આપણે આ જીરાવાળી ગોળી લઈ લીધી ખાવા માટે અને ભાઈ આજે ગઈ આપણા મોઢામાં ને ભાઈ હા મજા આવી ગઈ, એકદમ પટકારાવાળી ગોળી હતી। ત્યારબાદ આપણે પહોંચી ગયા ધાબા ઉપર અને ધાબા ઉપર તમે આજુબાજુનો નજારો જોઈ લો, કેટલો સરસ મજાનો સુંદર નજારો લાગી રહ્યો છે। અને ત્યારબાદ પછી આપણે ભાઈ કરી લીધું ધાબા ઉપર થોડું વોક, ખાવાનું ડાયજેસ્ટ કરવા માટે ને વોક કરતાં ભાઈ આપણા ધાબે આપણા માથા ઉપર આવી ગયું સરસ મજાનું વિમાન। ને ત્યારબાદ ભાઈ રાત્રે આપણે પુસ્તક વાંચવા બેસી ગયા અને પુસ્તક વાંચતા આજનો દિવસ પૂર્ણ કર્યો। આવજો, ટાટા।